નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભરૂચમાં મરણ પથારીએ પડેલ કોંગ્રેસને બેઠી કરવા પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ ભરૂચમાં કોંગ્રેસ આગેવાનો સાથે બેઠક યોજી હતી। ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ અને તાલુકા પ્રમુખો નિષ્ક્રિય કોંગ્રેસના ફૂટેલા આગેવાનો જ કોંગ્રેસના પાડી દેવામાં સક્રિય। આજે ભરૂચના હાઈવે ઉપરના પ્રાઇવેટ ફાર્મ હાઉસમાં દક્ષિણ ઝોન કોંગ્રેસ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, દક્ષિણ ગુજરાતના પ્રભારી ઉષા નાયડુ જેવા આગેવાનોની હાજરીમાં બેઠક યોજાઈ હતી। આગેવાનો દ્વારા દક્ષિણ ગુજરાતના વર્કિંગ કમિટીના આગેવાનો સાથે બેઠક કરી મરણ પથારીએ ગયેલી કોંગ્રેસ પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઊભી કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે। ત્યાં દક્ષિણ ગુજરાતમાં તો સાફ થઈ ગયેલી કોંગ્રેસ પાર્ટીને પોતે માત્ર આંગળીના ગણી શકાય તેટલા જ આગેવાનો રહ્યા છે। ત્યાં ભરૂચ જિલ્લામાં તો કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે। લોકસભાની ચૂંટણીમાં તો આપ અને કોંગ્રેસના ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને કોંગ્રેસના આગેવાનોએ મત અપાવવામાં પણ મદદ ન કરી હતી, જેને કારણે તેઓ હારી ગયા હતા। 3.5 લાખની સરસાઈનો હારનો આંકડો ગઠબંધનના ઉમેદવારે 85,000 સુધી લાવી દીધો હતો। જ્યારે હાલ લોકસભાની ચૂંટણી બાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ કોઈ પણ અસરકારક કાર્યક્રમ કર્યા નથી। માત્ર ફાફા મારવા અને મોટી વાત કરતા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ કોઈ જ એવા કાર્યક્રમો નથી કર્યા, જેના કર્યા પછી વહીવટીતંત્ર કે સરકારે કોઈ પણ પગલાં ભર્યા હોય। આ રાજેન્દ્રસિંહ રાણાની જિલ્લા પ્રમુખ તરીકે કોઈ જ એવા અસરકારક કાર્યક્રમ કરવા સક્ષમ નથી તેવું સાબિત કર્યું છે। સામાન્ય કોંગ્રેસી કાર્યકર્તાનું સાંભળતા નથી એટલે નિષ્ક્રિય થઈ ગયા છે। કોંગ્રેસના કાર્યક્રમમાં માત્ર ને માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ કાર્યકર્તા હાજર રહેતા હોય છે। ભરૂચ શહેરમાં સંગઠન નથી, શહેર પ્રમુખની તાકાત નથી કે 50થી વધુ કાર્યકર્તા આખા શહેરમાંથી ભેગા કરી કોઈ કાર્યક્રમ કરે। ભરૂચ શહેરમાં કેટલા કાર્યક્રમ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે કર્યા પૂછો તો એક પણ કાર્યક્રમ એવો નથી તેવું ખુદ શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ કહી રહ્યા છે। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ। આજે ભરૂચ જિલ્લા ખાતે અમારા એઆઈસીસીના મહામંત્રી, ગુજરાતના પ્રભારી સાંસદ આદરણીય મુકુલ વાસનિકજી, અમારા એઆઈસીસીના સેક્રેટરી પ્રભારી ઉષાબેન નાયડુ સાથે ભરૂચ અને નર્મદા જિલ્લાના અમારા આગેવાનો સાથે સંગઠન, લોક પ્રશ્નો, આગામી કાર્યક્રમોના આયોજન એ અંગેની મિટિંગો રાખેલી છે। ભરૂચ જિલ્લા સાથે ચર્ચા થઈ ગઈ, નર્મદા જિલ્લા સાથે વાત કરીશું। ખાસ કરીને સ્થાનિક પ્રશ્નોની પણ અમે ચર્ચા કરતા હોઈએ છીએ। ભરૂચમાં અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને નુકસાન થયું, જે નાના નાના ઝૂંપડાઓ, વેપારીઓ, એમને નુકસાન થયું હતું અને એ નુકસાન ગયા વર્ષે એટલા માટે થયું હતું કે વડાપ્રધાનશ્રીના જન્મ દિવસે જ નર્મદા ફૂલ થયું છે એ દેખાડવા માટે પહેલાં પાણી ખૂબ રોકી રાખ્યું ને પછી એક સાથે પાણી છોડ્યું, એના કારણે થયું। એમને પૂરતું વળતર આજે આટલો સમય થયો છતાં નથી મળ્યું। આ વખતે પણ કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિની અસર છે। બીજી માંગણી લોકોની અહીંયા સ્થાનિક એ છે કે સતત ટ્રાફિક જામની સમસ્યાઓ થાય છે, રસ્તાઓની અત્યંત કફોડી હાલત છે। લોકો કહે છે કે કામે ગયેલો માણસ અંતર સાવ ઓછું છે, પરંતુ એ ફેક્ટરીથી ઘર પહોંચતા એને ખૂબ લાંબો સમય લાગે છે, કારણ કે રસ્તાઓનું ઠેકાણું નથી। ઉદ્યોગો મનમાની કરે છે, ખાસ કરીને કેટલાક ખેડૂતોની જેમની જમીનો ગઈ છે એ ગામના લોકોને નોકરીઓમાં અગ્રતા આપવી જોઈએ એ અપાતી નથી। જે વિસ્તારોમાં ઉદ્યોગો ચાલે છે, બેફામ પોલ્યુશન કરે છે, પ્રદૂષણ કરે છે, ગામના કૂવાની ઉપરથી કોલસાનો કન્વેયર બેલ્ટ અદાણીનો નીકળે અને ગામના લોકોને પ્રદૂષિત પાણી પીવાનો નોબત આવે અથવા ગામના લોકોને શ્વાસના રોગો થાય અને છતાં સરકારના પેટનું પાણી ન હલે, આવી ગ્રામજનોએ અહીંયા ફરિયાદો કરી છે। સાહેબ, અત્યારે જે પ્રકારે ભરૂચ જિલ્લાના ઝઘડે પંથકના પૂર્વ ધારાસભ્યની જે છોકરો છે તે એક મુસ્લિમ છોકરાને બગાડી ગયો, આપણું મુસ્લિમ સમાજને ધ્યાનમાં ગયો, કઈ રીતે જુઓ છો અને કોંગ્રેસ પ્રદેશ કઈ રીતે મજબૂત સંગઠન બને તે પ્રયાસ થાય?
ભારતીય જનતા પાર્ટીની ચાલ ચલન અને ચરિત્ર જ એવું છે, એટલે ભાજપમાં જે કોઈ જાય અને એનો ખેસ પહેરે એને આ ભાજપનું વાયરસ લાગતું હોય છે. તમે જુઓ જે ગુનાઓ બને છે મહિલાઓ વિરુદ્ધના, એમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના એમના જ લોકો નીકળે છે. એમનો યુવા ભાજપનો મહામંત્રી નીકળ્યો હોય, કોઈ એમની વિચારધારાનો પ્રચારક નીકળ્યો હોય, અને જે કોઈને ખેસ પહેરાવે એમને વાયરસ લાગી જતો હોય. એટલે મારી તો યુવાનોને વિનંતી છે કે આમનું ચાલ ચલન અને ચરિત્ર જ એવું છે કે આમના ખેસથી અને આમના પડછાયાથી દૂર રહેવું જોઈએ. બાપુ, ભરૂચમાં કઈ રીતે સંગઠન મજબૂત થાય, કેવા પ્રયાસો થયા આપણા તરફથી? હું આભાર માનીશ ભરૂચના તમામ અમારા જે મુખ્ય વ્યક્તિઓને અહીંયા બોલાવ્યા હતા, તાલુકાના પ્રમુખોને બોલાવ્યા હતા. બધાની એક ભાવના છે કે અમારે મજબૂતીથી કોંગ્રેસને અહીંયા ભરૂચમાં ખૂબ સારી રીતે ઊભી કરવી છે. અત્યારે છે સંગઠન, એને વધુ બળવત્તર બનાવીશું અને ગ્રાસ રૂટ એટલે કે સ્થાનિક નીચેના સ્તરથી સંગઠન મજબૂત બને એના માટે બધા ભેગા મળીને પ્રયત્ન કરીશું. દાહોદની ઘટનાને કઈ તરફ તમે જોવો છો? જે શિક્ષકે 6 વર્ષની બાળકીમાં દુષ્કર્મ આચરીને એને મારી નાખી, કઈ રીતે જોઈ શકો છો તમે? અતિશય કરુણ ઘટના. કોઈ પણ વ્યક્તિ 6 વર્ષની દીકરી, પહેલા ધોરણમાં ભણતી દીકરી, એના તરફ નજર ખરાબ થઈ જ ના શકે, રાક્ષસ પણ ના વિચારી શકે. 6 વર્ષની દીકરીની ઉપર ગાડીમાં નાખીને બળાત્કારની કોશિશ, અને જ્યારે દીકરી રડવા માંડી, ચીસો પાડવા માંડી તો ગળું દબાવીને એને મારી નાખી. અને એ પછી કોઈ રીઢો ગુનેગાર હોય એમ આખો દિવસ લાશ ગાડીમાં રાખી, નિશાળના બાળકો બીજા નીકળી ગયા પછી ગાડીમાંથી લાશને શાળાના રૂમની પાછળ મૂકવાની, એનું દફતર શાળાના રૂમના દરવાજે મૂકી આવવાનું, ગાડી ગોધરા જઈને ધોવરાવી નાખવાની કે જેથી અંદર સરખી સાફ કરીને આખા વળાવવાની કે જેથી પકડાય નહીં. આવો ગુનાહિત માણસવાળો માણસ ભાજપની વિચારધારાનો પ્રચારક નીકળે. એમના જ ફેસ ઉપરના ફોટાઓ મેં મૂક્યા. ત્યારે આવા નરાધમ રાક્ષસ વિશે નથી વડાપ્રધાન શ્રી એક શબ્દ બોલ્યા, આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, મને ખબર નથી એમનું બહુ પાવરફુલ ઇંગ્લિશ છે કે નહીં, વેસ્ટ બેંગાલમાં, બંગાળમાં, દેશના બીજા છેડે ઘટના બની, ક્યાંય ઘટના બને ખરાબ છે એના માટે લાંબા ટ્વીટ કરતા હતા. આજે આ દાહોદની ઘટનામાં એ નરાધમ રાક્ષસ વિશે એક શબ્દ નથી બોલ્યા. શેરીઓમાં ભાજપવાળા કેન્ડલ માર્ચ કાઢતા હતા. શું આ દીકરી આપણી દીકરી નથી? અરે ગરીબ ઘરની બક્ષીપંચની આ દીકરી હતી. એના માટે ભાજપવાળાએ રોડ પર કેન્ડલ માર્ચ લઈને નહીં આવવાનું, કારણ કે તમારો પ્રચારક છે. આ અતિશય દુઃખદ घटना છે અને સખત શબ્દોं एक गुजराती आने बखोड़ी रही। पिछले कुछ दिनों से हमने यहाँ गुजरात में जिलेवार संगठन के साथियों के साथ बैठकों का सिलसिला शुरू किया। 11 जिले पहले हो चुके थे। आज यहाँ पर हम भरूच शहर, भरूच ग्रामीण, वडोदरा ग्रामीण और वडोदरा शहर के साथियों के साथ बैठक करेंगे और हमारा प्रयास रहेगा कि अक्टूबर अंत तक के गुजरात के तमाम जिलों से कांग्रेस के प्रमुख साथियों के साथ बैठक करके आने वाले दिनों में संगठन की रणनीति, संगठन को और किस तरह से आगे बढ़ाना है, यहाँ पर जो भारतीय जनता पार्टी की सरकार की विफलता है उसको लेकर कार्यक्रम किस तरह के आयोजित करना, ये तमाम चीजों पर हमारी बातचीत चल रही है। हमारा ये भी प्रयास इस दरमियान ये रहेगा कि भारतीय जनता पार्टी की राजनीति की बुनियाद जो सामाजिक द्वेष, सामाजिक तनाव और सामाजिक ध्रुवीकरण पर बनी हुई है वो लोगों के सामने रखा जाए। हमारा प्रयास ये भी रहेगा कि भारतीय जनता पार्टी की राजनीति, भारतीय जनता पार्टी की तमाम मान्यताएं ये भारतीय संविधान के बुनियादी विचारधारा के खिलाफ है। वो लोकतंत्र में नहीं मानते, वो समाजवाद को नहीं मानते, वो भाईचारे को नहीं मानते, वो सामाजिक न्याय को नहीं मानते, वो समता को नहीं मानते। ये तमाम चीजों को लेकर हम लोगों के बीच जाएंगे और हमारा प्रयास रहेगा कि लोगों को हमारे साथ आने वाले समय में जोड़ा जाए।